હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે કોબી, ગાજર અને બટેકાની સૂકી ભાજી બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 3 નંગ બાફેલા બટેકા લીધેલા છે. કોબી અને ગાજરને મેં ખમણી લીધા છે. ત્યારબાદ રૂટીન મસાલા લીધેલા છે. લસણની ચટણી, સ્વાદ અનુસાર મીઠું, વઘાર માટે તેલ લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં તેલને ગરમ મૂકી દીધું છે. તો આપણે વઘાર કરી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખું જીરું એડ કરીશું. ત્યારબાદ હિંગ એડ કરીશું. ત્યારબાદ કોબી અને ગાજર એડ કરી દેશું. ત્યારબાદ લસણની ચટણી એડ કરશું અને લીલા તીખા મરચાં મેં લીધેલા છે. આપણે 2 મિનિટ આને તેલમાં પાકવા દેશું. તો આપણે કોબી અને ગાજર પાકી ગયા છે. ત્યારબાદ બટેકા એડ કરી દેશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરશું. અને ધાણા જીરું એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. અને અડધી ચમચી કશ્મીરી મરચું એડ કરશું કલર માટે. તો આપણે 2 મિનિટ તેલમાં પાકવા દેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું કોબી, ગાજર અને બટેકાની સૂકી ભાજી. તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.